અમે પહોંચી ગયા છે અમારી લાસ્ટ જર્ની પર જયપુર, અને જયપુર આવીને મેં અને ભાઈએ એકદમ મોંઘો અને મસ્ત રૂમ બુક કરાવ્યો છે, કેમ કે મારી અને ભાઈની એવી ઈચ્છા હતી કે અમે થોડોક સારો અને મોંઘો એવો રૂમ બુક કરીએ જેમાં બધી જ એમ્યુનિટીઝ આપી હોય. એટલે સૌથી પહેલાં તો તમને હું રૂમ બતાવી દઉં કે એકદમ ઝકાસ અને 15 જણા સૂઈ જાય ને એટલો મોટો રૂમ આજે અમે બુક કરાવી દીધો છે, જે ધવલને છે ને ગમ્યું નથી. એટલે તમે સૌથી પહેલાં તો રૂમ જોઈ લો. ઓહો, આ ધવલ કેમ આજે આમ બેઠા છે? ધવલ આ જો ધવલ શું થયું તમને? કેમ આમ બેઠા છો તમે? કાંઈ નથી, મને શું થાય? તો મને કાંઈ થાય આમ આપણા દુનિયામાં કઈ રહ્યું નથી હવે, ખાલી આમ બેહવા સિવાય કઈ મારી પાસે બાકી નથી રહ્યું હવે. તો કેમ બેહવા સિવાય? એટલે અમે એવું શું કરી નાખ્યું કે બેહવા સિવાય કઈ રહ્યું નથી? પણ અહીંયા જયપુરની અંદર મિત્રો આ કેવડો રૂમ બુક કરાવ્યો છે પ્રણવભાઈ અને આ પ્રાચીએ. 15 જણા સુઈ જાય ને એવો. અમે છીએ ખાલી 3 જણા, અને આ 3 જણામાં આવડા રૂમની જરૂર છે મિત્રો. આમ જોઈ લો, આ ખાલી એન્ટ્રન્સ છે, અને આ અહીંયા તો હે ને આ મિનિમમ 50 જણા સુઈ જાય. આ બેડ જોઈ લો, આ બેડની ઉપર કદાચ મિનિમમ 60 જણા સુઈ જાય. એમાં શું વાંધો છે? પણ હવે વાંધાની કાંઈ વસ્તુ નથી. વાંધો પાછો ઈ છે મિત્રો કે આ રૂમનું ખાલી પેકેજ તમે સાંભળશો ને તો મારા મગજના હે ને તાર તો ઓલરેડી હલી ગયેલા છે, તમારા હલી જાહે. આ 15,000 એક દિવસનું ભાડું છે, જેની અંદર જમવાનું આવી ગયું, સાંજનું જમવાનું આવી ગયું, સવારનો નાસ્તો આવી ગયો. અમારા 3 જણાનું આ કોસ્ટિંગ 15,000 પડ્યું. પણ આમાં તમને મજા આવે છે તો તમે કહેતા જ નથી. ખાલી તમે કોસ્ટની વાત કરો તો એ કેમ ના ચાલે? ધવલભાઈ, તમે કેટલી મજા કરી તો કયો તમારા સબસ્ક્રાઇબર ને. મજા કરતા બી તમને 15,000 માં બધું મળે. તમે બહાર ખાવા જાઓ, રિક્ષા કરો, હવે નવી હોટલ ગોતો, હોટલ ગોતીને જમો, જમીને રિટર્ન હોટલ પર આવો, તો એટલું થઈ જ જવાનું છે તમારું બધું ગણી. ભલે બધું થઈ જાય એનો કઈ વાંધો નહીં, પણ આવડા મોટા રૂમની જરૂર હોય કે? પણ અહીંયા ફૂલ મોજ આવે છે, મજા આવે છે. અહીંયા જે આમ મજા આવી ને એમ લાગ્યું કે સુકૂન મળ્યું, આમ ઘર જેવી ફીલિંગ આવી. રાજસ્થાનની સંસ્કૃતિ જે છે કે તમને મોટા ઓરડા ને મોટી રૂમો ને એવું બધું, મહેલ ને એવું બધું જ આપે તમને. મહેલ ની બધું તો આપે, એની સામે પાછા પૈસા લઈ લે ને એ લોકો મિત્રો. એટલે આનો તમે કોરિડોર જોવો ને તો કોરિડોર બી બહુ મોટો છે હોટલ નો. એક્ઝેટ બસ સ્ટેન્ડ ની બાજુમાં આવેલી હોટલ છે, અને આ લોકોએ 15,000 નો રૂમ બુક કર્યો આવીને સીધો. અરે આમાં જે અમને મજા આવી, તમે બી અહીંયા આવીને આવી રીતના મોટો રૂમ લેજો તો તમને શું ને ક્યાંક ફરવા જાવ ને તો મજા આવે. નાની એવી ઘોકડીમાં તમે રહેશો ને તો તમને એમ થશે કે આ ક્યાં આવી ગયા, એના કરતા ઘર સારું હતું. બરાબર? હા, બરોબર. અને આધ્યા મેડમ ને શું છે તકલીફમાં? શું તકલીફમાં છે? હે મેડમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ. તો હવે જયપુર જોવા જવું છે કે પછી હવે કઈ ઈચ્છા છે નહીં? ખાલી રૂમમાં આપણે 15,000 લીધા છે તો રૂમની જ છે કે હું રૂમમાં જ રહું ને મસ્ત રિલેક્સ કરું, મારે કઈ જોવું. એક કામ કરું હું. ના જયપુર જોવા જઈએ ને, અહીંયા બધું ઘણું બધું જોવાનું છે જયપુરમાં તો. હા તો વાંધો નહીં. બાકી મેં કીધું આવડો મોટો રૂમ છે તો મેં કીધું જુનાગઢ ફોન કરીને મારા 4-5 દોસ્તારોને બોલાવી લો. એટલે અહીંયા બધા શું છે કે પોળા થઈને પડ્યા રહીએ. પણ અહીંયા બધા આખો દિવસ થોડી આડટવાનું હોય, જયપુર તો જવું જ પડે ને. તો પછી આવડા મોંઘા રૂમની જરૂર શું છે? મારું કહેવાનું જ છે કે આપણે મળે જ છે એટલા મોટા રૂમો યાર. તમે યાર બહુ કરી. આપણે નાના રૂમ લઈએ તો નાના ભાવમાં પડે ને. નાના ભાવમાં ન પડે. હું તમને રાજસ્થાનની સંસ્કૃતિ કહું છું. મોટા રૂમો ને ઓરડા ને મહેલ ને એવું બધું જ આપે એ લોકો. હા, મોટી વસ્તુ જ આપે. તમને આપણને ખબર ન હોય, બધે ફૈરો છે અને બધી મીટિંગમાં જવાનું, એટલે એને બધી જગ્યા બધી ખબર હોય, એટલે હું એને લઈને ચોથી વાર આવ્યો જયપુર અહીંયા હું. તો પછી અહીંયા હું લઈ આવ્યા યાર ચોથી વાર યાર? તમને મજા કરવા લઈ આવ્યો ને. અહીંયા જયપુરમાં હવે એક દી રોકાવાના છીએ. હવે એક દી માં હું મજા કરી લેવું. આ 15,000 નો રૂમ ખાલી માથે પડ્યો હોય ને મને અંદરથી એવી ફિલિંગ આવી રહી છે. મારું મોઢું જોઈને તમને શું લાગે છે? ખાલી કોમેન્ટ કરી દેજો ને મિત્રો. કાંઈ કોમેન્ટ નથી કરવી મિત્રો, મજા જ આવતી હોય. કેમ કે હવે ઘરે પૂછું ને કે બહુ મજા આવી ગઈ. પ્રાચી અને ભાઈએ તો મને જે મજા જલસા પડી ગયા એમ. હા, જલસા તો જો આધ્યાને પડી ગયા છે અત્યારે, હે ને? હા, આધ્યાને જલસા પડી ગયા. જલસા જો તમારી છોકરી જલસા કરે છે ને તમારે ખાલી બસ રડવું જ છે આખો દિવસ. હું આમ થઈ ગયો ને મારા વયા ગયા ને એ છેલ્લે આપણે જોઈ લેશું બધું યાર. હા ભલે, કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, હવે તો જયપુર ફરવા નીકળીએ છીએ. અમારા રૂમને અમારી મુલાકાત તમને કરાવી દીધી. બાકી વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઈક અને શેર કરજો.